નમસ્કાર. એસટી ખાતાની અંદર ડ્રાઈવરની ભરતી આવેલી છે, તેના વિશે સંપૂર્ણ માહિતી જાણી લઈએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. ભરતીનું નામ છે ડ્રાઈવર. કુલ જગ્યાઓ 4599, જેની અંદર 5 વર્ષ માટે 26,000 પગાર ફિક્સ આપવામાં આવશે. ત્યારબાદ તમારો પગાર વધારો થતો રહેશે. જેની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 6/6/2026 થી 5/7/2026 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અહીં અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈ શકો છો. મહિલાઓ માટે, સામાન્ય માટે અલગ અલગ, પુરુષો માટેની. જેની અંદર વય મર્યાદા આપ જોઈ શકો છો 25 થી 35 વર્ષ. તેની અંદર છૂટછાટ મળશે અનામત વર્ગ માટે. ધોરણ 12 પાસ. ત્યારબાદ ઊંચાઈ પુરુષ ઉમેદવારો માટે 162 સેન્ટીમીટર, અનુસૂચિત જનજાતિના કિસ્સામાં 160 સેન્ટીમીટર પુરુષો માટે. મહિલા ઉમેદવારો માટે 158 સેન્ટીમીટર એ હાઇટ જોઈશે. લાયસન્સની અંદર આપ જોઈ શકો છો પુરુષ ઉમેદવારો માટે આરટીઓ કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા 2 જોવો જરૂરી છે, તથા હેવી ડ્રાઇવિંગ લાયસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જરૂરી છે. બ્રેકનો સમય અનુભવની ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે નહીં, તથા હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવનું ટ્રાન્સપોર્ટ કંપનીનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. મહિલા ઉમેદવારો માટે આરટીઓ કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવું, હેવી લાયસન્સ તથા 2 જોવો જરૂરી છે, તથા અરજી રજૂ કરતી વખતે ધરાવતા હોવા જોઈએ. હેવી વાહન ચલાવવાનો અનુભવ ધરાવનાર મહિલા ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે. હેવી વાહન ચલાવવાનો અનુભવ ન હોય તેવા કિસ્સામાં નિગમના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર ખાતે 2 માસની સંતોષકારક તાલીમ પૂર્ણ થયા બાદ બસ ચલાવવા માટે નિમણૂક અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો ભરતીની વેઇટેજ પ્રક્રિયા કેવી રીતે થશે. તો 100 ગુણની ઓએમઆરની પરીક્ષા લેવાશે, જેનું 40% વેટ. ત્યારબાદ 50 ગુણનો ડ્રાઇવિંગ ટેસ્ટ, જેનું 60% વેટેજ. એમ કરી 100 ગુણના વેટેજમાંથી તમારું એ મેરિટ લિસ્ટ બનશે. ઓએમઆરની લેખિત પરીક્ષાની અંદર શું પૂછાશે એ આપ જોઈ શકો છો. ત્યારબાદ અહીં અનામત બિન અનામત માટે કેટલી ઉંમરની મર્યાદા છે, છૂટછાટ છે, એ આપ જોઈ શકો છો. તો વધુ માહિતી માટે તમારે ઓજસ ઉપર જઈ અને ફોર્મ ભરવાનું રહેશે. અને અરજી કરતા પહેલાં આ પીડીએફ જો તમારી પાસે હોય તો તમે ચોક્કસથી વાંચી લો, જેથી તમને વધારે અનુભવ અને વધુ જાણવા મળશે. થેન્ક યુ. આભાર.